તો હું સ્ટાર્ટ કરું છું બીઈએલથી, ભારત ઇલેક્ટ્રોનિક્સથી. આપણે જાણીએ છીએ કે આ ડિફેન્સની એક કંપની છે. આજે 256-57 એનો ભાવ છે. ઓલ ટાઈમ હાઈ તો લગભગ 340-45ની આસપાસ ગયો હતો. સરકાર જ્યારે પોતે નક્કી કર્યું છે કે હવે આપણે બને એટલું ઇમ્પોર્ટ ઓછું કરવું છે ડિફેન્સ સેક્ટરે અને અહીંયા ઇન્ડિજિનિયસલી બનાવવું છે, તો આ તમામ કંપનીઓ ચોક્કસ એ પોતાના ક્ષેત્રમાં માહિર રહેવાની છે. અને સરકારે એને ભરપૂર ઓર્ડરો પણ આપ્યા છે. એટલે કારણ કે હમણાં રિસેન્ટલી એક ઓર્ડર આવ્યો 972 કરોડનો 10મી ફેબ્રુઆરીએ બીઈએલને. એટલે ઓર્ડર બુક તો એ લોકોની બહુ સ્ટ્રોંગ છે. અને સરકારની પાસે ઓર્ડર બુક સ્ટ્રોંગ હોય અને સરકારના પૈસા હોય એટલે કોઈ બેડઅપ થવાનો પણ સવાલ નથી. એટલે આ શેરમાં પણ જો એમને અલબત્ત આજે 256નો ભાવ છે, 340થી લગભગ 100 રૂપિયા ઘટી ગયો છે. મને એવું લાગે છે કે જો લોંગ ટર્મ માટે લેતા હોય તો આ ભાવે પણ એ રોકાણ કરી શકે છે. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખજો કે 1 વર્ષ પહેલાનો ભાવ 180 રૂપિયા હતો. એટલે આ તમે જ્યારે એવરેજ આઉટ કરો છો તો તમે અહીંથી લગભગ 30થી 40 રૂપિયાનો સ્ટોપ લોસ ચોક્કસ રાખજો. હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન હુડકોની વાત કરીએ તો 187-88નો ભાવ છે. એ પણ એના ઓલ ટાઈમ હાઈથી લગભગ ઓલમોસ્ટ અડધો થઈ ચૂક્યો છે. 353-54નો ભાવ હતો, આજે 188નો ભાવ છે. આપણે જાણીએ છીએ કે સરકારની જે હાઉસિંગ સ્કીમ છે ઇટ ઇઝ ઓન ગોઈંગ સ્કીમ અને એવરી બજેટમાં આનું એલોકેશન થતું જ હોય છે. એટલે આ કંપની પણ લોંગ ટર્મ માટે ખરેખર સારી છે. એટલે એમને જો કદાચ એવરેજ આઉટ આ ભાવે કરવું હોય તો એમને જે 52 વીક લો છે 153 રૂપિયાનો, એનો સ્ટોપ લોસ રાખીને એ ચોક્કસ એવરેજ આઉટ કરી શકે છે. ત્રીજું છે જે પીસીબીએલ કેમિકલ્સ લિમિટેડ, એ કેમિકલની કંપની છે. આ કંપની માટે મારો અભિપ્રાય થોડો જરા એક નેગેટિવ છે. એટલે મને આ પર્ટિક્યુલર કંપની માટે એમને હું એવરેજ આઉટ કરવાની સલાહ નહીં આપું. અને બાકીનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મને એવું લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો હંમેશા હું એને સદાબહાર શેર તરીકે ટ્રીટ કરું છું. જ્યારે પણ રિલાયન્સ જેવા શેરોમાં ઘટાડો આવે અને લાંબા ગાળાનો અભિગમ હોય તો ચોક્કસ આ શેરમાં તમારે રોકાણ કરવું જ જોઈએ. ભલે તમારા પોર્ટફોલિયોમાં શેર હોય કે ના હોય, ના હોય તો પણ તમે એમાં રોકાણ કરી શકો છો, ને હોય તો ચોક્કસ એવરેજ આઉટ કરી શકો છો.